સ્ક્રીન વિઝિબલ છે બેટા બધાને? હા સર. ઓકે. હા સર. હા, જો લાસ્ટ લેક્ચરમાં આપણે ગઈકાલે પેલું ગેસ ઓપરેટેડ રિલેનું ઓપરેશન સુધીનું બધું પતાવ્યું હતું બુકોલ્સ રિલે પછી, તો નવો ટોપિક ચાલુ થતો હતો એટલે આપણે અટકી ગયા હતા ત્યાં. આજે આપણે ચાલુ કરવાના છે હવે રિલેની કેરેક્ટરિસ્ટિક જે અલગ અલગ પ્રકારની છે ને, કે જે ઇન્સ્ટન્ટેનિયસ રિલે છે એ કેરેક્ટરિસ્ટિક હોય ને, તો ટાઈમ ડિલેડ કેરેક્ટરિસ્ટિક હોય, પછી કે ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક હોય, આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક હોય. તો આ બધી કેરેક્ટરિસ્ટિક્સ આજે જોવાના છીએ. ચાલુ કરીએ ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક. ઓકે. તો ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક એટલે શું? તો એના નામ પરથી જ આપણને ખબર પડે કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ટાઈમ ડિલે ના હોય, કે જે ક્વિક ઓપરેશન થાય તરત, કે જેવો ફોલ્ટ આવ્યો રિલે ટ્રિપ સિગ્નલ આપે, એ કોઈ પણ પ્રકારની રાહ જોવે નહીં. તો એવી કેરેક્ટરિસ્ટિકને કહેવાય છે ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક. જો આકૃતિમાં અહીંયા તમને દેખાતી છે ગ્રાફમાં, કે જો આ બાજુની સાઈડ ઉપર એક્સ એક્સિસ પર આપણે મલ્ટિપલ ઓફ પિકઅપ કરંટ લીધું છે, એટલે કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર લીધેલા છે, અને વાય એક્સિસ પર તમારો ટાઈમ ઓફ ઓપરેશન છે. આ એક તમારું થ્રેશોલ્ડ પોઈન્ટ છે જે તમારી પિકઅપ વેલ્યુ માટે છે, કે આ પિકઅપ થઈ જાય એટલે પછી આ રિલે ઓપરેટ થઈ જ જાય. એના માટેનું આ એક પોઈન્ટ છે જ્યાં આગળ એક્સ અને વાય એક્સિસ નું કોઓર્ડિનેટ થાય. આ જે ડોટેડ લાઈન વાળી કેરેક્ટરિસ્ટિક નું પોર્શન છે, આ તમારી આઈડિયલ કેરેક્ટરિસ્ટિક છે, કે જે આદર્શ કન્ડિશનમાં હોવી જોઈએ. પણ પ્રેક્ટિકલ કન્ડિશનમાં એવું હશે નહીં. પ્રેક્ટિકલ કેરેક્ટરિસ્ટિક આ ડ્રો કરેલી છે, જો તમને ડાર્ક લાઈનથી દેખાશે. તો ઇન્સ્ટન્ટેનિયસ રિલેની કેરેક્ટરિસ્ટિક સમજ પડે છે? હજી આગળ સમજાવું છું, પણ આ દેખાય છે એટલે ખબર પડી કે આપણે જે આ દોરેલી છે એ તમારી એકચ્યુઅલ અથવા તો પ્રેક્ટિકલ કેરેક્ટરિસ્ટિક છે. પણ જો એવું પૂછીએ કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ રિલેની આઈડિયલ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરો, તો તમારે શું ડ્રો કરવાનું? આ એને કાટખૂણાથી વાળવાની 90 ડિગ્રી વાળી આ ડોટેડ પોર્શન બતાવવાનો છે. એ તમારી એકચ્યુઅલ એટલે કે આઈડિયલ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. યસ ઓર નો? યસ સર. હવે શું છે કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે સર એની અંદર કોઈ ટાઈપનો ટાઈમ ડિલે તો છે નહીં. તો એવું હશે કે સર કે 0 સેકન્ડમાં ઓપરેટ થઈ જતી હશે, એવું હશે? નો. એને કઈક ટાઈમ લાગતો હશે જે નોર્મલ રિલેનો ઓપરેશન કરતા બહુ જ વધારે હશે. યસ, જે નોર્મલ રિલે ના ટાઈમ કરતા બહુ જ ઓછો હશે, કે જે નગણ્ય હશે. એટલે આ પ્રકારની રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન કેટલું છે? 20 to 40 મિલીસેકન્ડ્સ. એકદમ ક્વિક. 1 સેકન્ડના 40 મિલીસેકન્ડ એટલે વિચાર કરો કે 10⁻³ આને મલ્ટીપ્લાય થાય એટલે 0.04 સેકન્ડ્સમાં ઓપરેશન છે. આટલું ક્વિક ઓપરેશન છે ને, એટલે જ આવા રિલેને કહેવાય છે ઇન્સ્ટન્ટેનિયસ રિલે. શું કહેવાય છે? ઇન્સ્ટન્ટ. હા. આ પ્રકારની રિલે કઈ કઈ હોઈ શકે? તો કે ભાઈ આપણે અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે જોઈ હતી, ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે, ઇન્ડક્શન કપ ટાઈપ રિલે, કે જેમાં કોઈ ટાઈમ ડાયલના સેટિંગ હતા નહીં. તો જે રિલેમાં આવા ટાઈમ ડાયલના સેટિંગ ના હોય એ બધી જ રિલે ઇન્સ્ટન્ટેનિયસ રિલેની કેટેગરીમાં આવશે. બરોબર છે? આ પ્રકારની રિલેથી કોઈ દિવસ તમે બેકઅપ પ્રોટેક્શન લઈ શકો નહીં. તો કે સર બેકઅપ પ્રોટેક્શન કેમ ના મળે? તો એની પાછળનું રીઝન છે. બેકઅપ એટલે શું ભાઈ? કે પ્રાઇમરી ઓપરેશન જો તમારું ફેલ જાય તો તમે બેકઅપ ઓપરેટ કરો કે નહીં? યસ સર. યસ સર. તો પ્રાઇમરી ઓપરેટ થાય કાં તો ના થાય ત્યાં સુધી રાહ તો જોવી પડે. યસ. તો એ રાહ તો જોવી પડશે, એટલે કે તમારે ત્યાં આગળ ટાઈમનો પેરામીટર આવ્યો. યસ સર. એટલે કે બેકઅપ પ્રોટેક્શન જે છે એ ટાઈમ ડિલેડ પ્રોટેક્શન થયું, કે અમુક સમય પછી ઓપરેટ થાય? તો બેકઅપ પ્રોટેક્શન ને ઓપરેટ થવા માટે તમારે
ટાઈમ ડિલે આપવો પડે, પણ એવો ટાઈમ ડિલે આ પ્રકારની રિલેમાં આપી શકાય ખરો? ના. કેમ ના આપી શકાય? સર એમાં ટાઈમ ડાયલ નું સેટિંગ છે જ નહીં, તમે ક્યાં આપશો? કોઈ એવી અરેન્જમેન્ટ જ નથી કે જેમાં ટાઈમ નું ડાયલ નું તમે સેટિંગ આપી શકો જેથી બેકઅપ પ્રોટેક્શન આપી શકે, એવું કોઈ વસ્તુ એની અંદર અવેલેબલ નથી. તો આ પ્રકારની રિલેની કેરેક્ટરિસ્ટિક થી કોઈ દિવસ બેકઅપ પ્રોટેક્શન આપી શકાય નહીં. બરોબર? તમને એવું પૂછે કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ રિલેની કેરેક્ટરિસ્ટિક જે છે એના 2 ફાયદા લખો અને 2 ગેરફાયદા લખો, તો તમે આની અંદરથી જ કહી શકશો. એકદમ ઈઝી કે સર ઇન્સ્ટન્ટેનિયસલી ઓપરેટ થઈ જાય છે, જેના લીધે તમારું ડેમેજ એકદમ ઓછું થાય છે. આ બે એના એડવાન્ટેજ છે. અને ડિસએડવાન્ટેજ શું છે? તો કે સર આની અંદર બેકઅપ પ્રોટેક્શન ના આપી શકાય. બરોબર છે? અને બીજું કે આની અંદર ટ્રાન્ઝિયન્ટ ઓવરરીચનો પ્રોબ્લેમ થાય છે, એટલે કે ડાયવ થઈને બીજા ઝોનમાં બી એ રિલે પોતે ઓપરેટ થઈ જાય, એને ના થવાનું હોય તો બી. તો એ ટ્રાન્ઝિયન્ટ ઓવરરીચનો બી પ્રોબ્લેમ એની અંદર થાય છે. ટ્રાન્ઝિયન્ટ ઓવરરીચ કોને કહેવાય? તો કે જ્યારે રિલે પોતાના ઝોનથી આગળવાળા ઝોનમાં ફોલ્ટ થયો અને ઓપરેટ થઈ ગઈ, તો એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ ઓવરરીચ. આ પ્રકારની રિલેની અંદર સોર્સ ટુ લોડ ઇમ્પિડન્સના રેશિયોની બહુ મોટી અસર થાય છે. તો હવે તમને થાય સર સોર્સ ઇમ્પિડન્સ એટલે શું અને લોડ ઇમ્પિડન્સ એટલે શું? તો જો સોર્સ ઇમ્પિડન્સ એટલે શું? તો કે ઇમ્પિડન્સ ફ્રોમ સોર્સ ટુ રિલેઇંગ પોઈન્ટ, એટલે કે જ્યાં તમારી રિલે લાગી છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ. તમારું એ ઝોન ધારો કે ટ્રાન્સમિશન લાઇન જ્યાં શરૂ થાય છે તે પોઈન્ટથી લઈને રિલે જ્યાં સુધી લાગી છે એટલા વિસ્તારની અંદર જેટલો બી ઇમ્પિડન્સ ટ્રાન્સમિશન લાઇન ઓફર કરતી હશે, અથવા તો જે કંઈ કનેક્શનના લીધે ઇમ્પિડન્સ આવતો હશે એને કહેવાય સોર્સ ઇમ્પિડન્સ. શું કહેવાય? સોર્સ ઇમ્પિડન્સ. હા. સોર્સ અને ઇમ્પિડન્સ. રિલેઇંગ પોઈન્ટ થી લઈને લાઈન જ્યાં પૂરી થતી હશે, રિલેઇંગ પોઈન્ટ એટલે કે રિલેનો જે પોઈન્ટ હતો ત્યાં આગળથી જ્યાં લાઈન તમારી પૂરી થાય છે તે ઇમ્પિડન્સને કહેવાય છે લોડ ઇમ્પિડન્સ. શું કહેવાય? લોડ ઇમ્પિડન્સ. જનરલ કેસમાં લોડ ઇમ્પિડન્સની વેલ્યુ બહુ જ વધારે હોય છે એઝ કમ્પેર ટુ સોર્સ ઇમ્પિડન્સ, કેમ કે લંબાઈ વધારે છે ને. રિલેથી લઈને લાઈન સુધીની જે એકચ્યુઅલ લંબાઈ છે ને જે નેટવર્કમાં, એ બહુ વધારે છે, એટલે લોડ ઇમ્પિડન્સની વેલ્યુ બહુ જ વધારે છે. બરોબર છે? એ તમને જ્યારે આપણે આગળ એપરેટસ પ્રોટેક્શનમાં આગળ વધીશું ને ત્યારે તમને આ ખબર પડશે ટર્મિનોલોજી. અત્યારે આટલું બેસિક અન્ડરસ્ટેન્ડિંગ યાદ રાખજો. ઓકે? યસ સર. ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિકમાં કોઈ ડાઉટ છે? જવા દો આગળ. યસ સર. પછી આપણે કહેતા કે સર ટાઈમ અને કરંટ બંનેના મેગ્નિટ્યુડને કેમ રિલેના ઓપરેશનમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના? તો મેં તમને આગળ બી કીધું કે આપણે આગળ જે જોયું ટાઈમ ડાયલના લીધે જ ખાલી સેટિંગ આપ્યું હોય જેના લીધે રિલેનું ઓપરેશન નક્કી થાય, તો બને કે લોડ એન્ડ ઉપર તમે સૌથી ફટાફટ ઓપરેશન લેતા જાઓ, તો પછી કહો કે ભાઈ લોડ એન્ડ ઉપર 0.3 સેકન્ડમાં ઓપરેટ થયું, એનથી આગળવાળા સેક્શનમાં 0.5 સેકન્ડમાં, એનથી આગળ 0.7 સેકન્ડમાં. તો જનરેટર આગળ ફોલ્ટ થયો ત્યારે જો રિલેને ક્લિયર કરવા જાય તો એ ક્લિયર કરવા જાય ત્યાં સુધીમાં તો જનરેટર જ આખું ફૂંકાઈ જાય. એટલે કે સોર્સ સાઈડ ઉપર જે ફોલ્ટ થાય છે કે જેની સિવિયરિટી સૌથી વધારે હોય તે કેસમાં રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન એટલો બધો વધી જાય છે કે એપરેટસને ડેમેજ કરે છે, અને જેના લીધે તમારો બ્લેકઆઉટ પોર્શન વધી જાય કે ભાઈ જનરેટર જ જતું રહ્યું તો સોર્સ નીકળી ગયો. સોર્સ જતો રહે તો પાવર આવે ખરો નેટવર્કમાં? નો સર, નહીં આવે. જો પાવર જ ના આવે તો કોઈ વસ્તુને ઇલેક્ટ્રિસિટી મળી રહે ખરી? ના સર. એક્ઝેક્ટલી. આ પોર્શનને કહેવાય છે બ્લેકઆઉટ. આવું જે થયું ને આ ફિનોમિના એને કહેવાય બ્લેકઆઉટ.
તો સૌથી વધારે પ્રોટેક્શન તમારે કોનું આપવાનું હોય કે ભાઈ સૌથી વધારે કોને ધ્યાન રાખીશું આપણે નેટવર્કમાં કે ભાઈ જનરેટરને બચાવી રાખવાનું યસ ઓર નો યસ સર પણ સૌથી વધારે ફોલ્ટ કઈ બાજુ થતા હોય તો કે લોડ બાજુ લોડ એન્ડ પર સૌથી વધારે ફોલ્ટ થાય ને ભાઈ આપણા ઘરોમાં સૌથી વધારે લાઈટો જાય ને રોજે રોજે કે પાવર પ્લાન્ટમાં લાઈટો જવાની છે ઘરમાં જવાનું સર તો પછી એટલે સૌથી વધારે ધ્યાન ક્યાં આગળ આપવું પડે છે તો કે ભાઈ ઘર બાજુ તો કે ટાઈમ ઓફ ઓપરેશન એનો સૌથી ઓછો હોય તો કે એ જલ્દી તમારે રિઝોલ્વ કરવાનું ને તો જ લોકોના ઘરે મીટર ફરે ને તો જ લોકોના ખિસ્સામાંથી વધારે પૈસા નીકળે સમજાય છે આ ખાતું આખું યસ યસ સર પણ સૌથી વધારે સિવિયરિટી ફોલ્ટ ની કઈ હોય તો કે જનરેટર સાઈડ ઉપર અને જો તમે આવું ટાઈમ ડાયલ થી તમે સેટિંગ કરીને ટાઈમ ઓફ ઓપરેશન નક્કી કરતા હોય તો રિલેનું ઓપરેશન જ્યાં આગળ સૌથી વધારે જરૂર પડે ત્યાં આગળ સૌથી લેટ થાય એટલે કે બહુ જ મોડું થાય અને જેટલું મોડું થાય ને એટલું વધારે નુકસાન જાય એટલા માટે એકલું ટાઈમ ડાયલ સેટિંગ થી જો તમે રિલેનું ઓપરેશન નક્કી કરો તો એ પ્રોબ્લેમેટિક છે તો કે કામ કરો સર કરંટના લેવલ પરથી આપણે એનું ડિસ્ક્રિમિનેશન કરીએ એટલે કે બેને છૂટા પાડીએ તો કે કરંટ એકલાને જો લઈએ ને તો બની શકે કે બે અલગ અલગ જગ્યાના ઇમ્પિડન્સની વેલ્યુ અલગ અલગ હોય બે અલગ અલગ જગ્યાના ઇમ્પિડન્સની વેલ્યુ અલગ અલગ હોય એની વચ્ચે પાછું ટ્રાન્સફોર્મર લાગેલું હોય તો કરંટના લેવલ બદલાઈ જતા હોય તો જેના લીધે રિલેને ખબર ના પડે કે એને ક્યારે ઓપરેટ થવાનું છે ક્યારે ઓપરેટ થવાનું નથી યસ ઓર નો યસ સર યસ સર એટલે કે એકલા કરંટનું ડિસ્ક્રિમિનેશન બી ચલાઈ લેવાશે નહીં તો સર આપણે શું કરીએ તો કે રિલેના ઓપરેશન માટે નક્કી કરો કે રિલેને પોતાના ઝોનમાં ઓપરેટ થવાનું છે અને પોતાના ઝોનની બહાર ઓપરેટ થવાનું નથી તો પહેલા આપણે એક બાઉન્ડ્રી નક્કી કરી શું બાઉન્ડ્રી નક્કી કરી તો કે જે ફોલ્ટ થાય છે એ ઝોનની અંદર છે કે ઝોનની બહાર છે એ નક્કી કરો તો એવું તો આપણાથી નક્કી થાય કે નહીં તમે એટલું તો નક્કી કરી શકો કે નહીં ભાઈ કે ફોલ્ટ જે થયો છે મારા ઝોનમાં થયો છે કે મારા ઝોનની બહાર નક્કી થયો છે યસ સર તો એ ઝોન તો તમે નક્કી કરી શકો છો પણ જો તમે આવું કરંટના રેફરન્સ પર જ રિલેનું ઓપરેશન નક્કી કરો તો રિલે એવું નક્કી નહીં કરી શકતી કે ભાઈ મારા ઝોનમાં થયો છે કે મારા ઝોનની બહાર થયો છે ત્યારે તો આવું ઓવરરીચનો પ્રોબ્લેમ આવે ને યસ સર તો આ બધા પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે એવું નક્કી કર્યું કે સાહેબ રિલેના ઓપરેશન માટે બંનેને રાખો એક સાથે કરંટને બી આપો અને ટાઈમને બી સેટિંગમાં આપો તો કે રિલેનું ઓપરેશન નક્કી કરવા માટે બે ઇનપુટ લ્યો કયા કયા તો કે ભાઈ સાહેબ કરંટનું મેગ્નિટ્યુડ બી લઈ લેજો અને ટાઈમનું મેગ્નિટ્યુડ એટલે કે ટાઈમ ઓફ ઓપરેશનને બી ધ્યાનમાં લઈશું સાહેબ સર એ શેના માટે જરૂરી છે તો કે ભાઈ કોઈ બી નેટવર્કમાં એક જ જગ્યા પર એક કરતાં વધારે પ્રોટેક્શન આપેલા હોય છે તો બની શકે કે અમુક ઇન્સ્ટન્ટેનિયસ પ્રકારના હોય અને અમુક એકબીજા સાથે કોઓર્ડિનેટ કરેલા હોય કે ભાઈ આ પ્રોબ્લેમ આ ફોલ્ટ ના કરે તો એની જગ્યા પર આને ઓપરેટ થવાનું છે મને લાગે છે ત્યાં સુધી તમને પ્રિયાંક સરે શીખવાડ્યું બી હશે કે લોકલ બેકઅપ અને રિમોટ બેકઅપ આ ભણ્યા છો લોકલ બેકઅપ અને રિમોટ બેકઅપ હા હે બેટા ભણ્યા છો કે નહીં હેલો હા સર હા તો એ રિમોટ બેકઅપ નો જ આ એક પ્રકાર છે બેટા કે જેમાં તમારે કોઓર્ડિનેટ કરવું પડે એક ઝોનની રિલે અને બીજા ઝોનની રિલેને બેકઅપ માટે ના ખબર પડે તો જ્યારે લેબોરેટરીમાં આપણે ફિઝિકલ મળીશું
તે ટાઈમ દરમિયાનમાં આપણે આ વસ્તુને આખી ડિટેલમાં એનાલાઇઝ કરીને તમને જ્યારે પ્રેક્ટિકલ પેલો પરફોર્મ થાય છે ને એ તમને પરફોર્મ કરીને જ બતાવીશું, તો તમને પ્રાઇમરી અને બેકઅપ ઓપરેશન ખબર પડી જશે. કોઈ ડાઉટ છે બેટા અહીં સુધી? હા સર. ઓકે. જો એકલા ટાઈમ ઓફ ઓપરેશનને તમે ધ્યાન પર રાખો તો રિલેની કેરેક્ટરિસ્ટિક ઇન્સ્ટન્ટેનિયસ જેવી જ છે, પણ એનો ટાઈમ ઓફ ઓપરેશન વધી ગયો. જો કે સાહેબ કરંટનું મેગ્નિટ્યુડ ગમે તેટલું હોય, રિલે એટલા ટાઈમ પછી જ ઓપરેટ થશે. યસ ઓર નો? હા સર. એટલે જ આ પ્રકારની રિલેને શું કહેવાય? ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ રિલે. શું કહેવાય? ડિફાઇનાઇટ એટલે કે ચોક્કસ, ન્યૂનતમ, મિનિમમ એટલે ન્યૂનતમ, ટાઈમ એટલે સમય. એ પ્રકારની રિલેમાં ફોલ્ટ ગમે ત્યાં આગળ થયો હોય, ગમે તેટલા મેગ્નિટ્યુડનો, પણ એ અમુક ચોક્કસ સમય પછી જ ઓપરેટ થાય. આની અંદર કરંટના સેટિંગ રેન્જ આપેલા હોય છે અને ટાઈમના સેટિંગ રેન્જ પણ આપેલા હોય છે. કરંટના સેટિંગના રેન્જ 50% થી લઈને 200% હોય છે અને દરેક સ્ટેપ 25-25% હોય. એટલે કે 50%, 75%, 100%, 125%, 150%, 175% અને 200%. એટલે કરંટ સેટિંગની કેટલી રેન્જ મળી તમને? 7 રેન્જ મળશે બેટા. 50, 75, 100, 125, 150, 175 ને 200%. ટોટલ તમને 7 રેન્જ મળશે કરંટ સેટિંગની. અને ટાઈમના સેટિંગની રેન્જ છે એ 0.1 થી 1 સેકન્ડમાં દરેક વખતે 0.1 સેકન્ડનો ડિલે, અથવા તો 1 સેકન્ડથી લઈને 10 સેકન્ડમાં દરેક વખતે 1 સેકન્ડનો ડિલે. એવી જ રીતે બની શકે 6 સેકન્ડથી લઈને 60 સેકન્ડમાં પણ દરેક વખતે 6 સેકન્ડનો ડિલે. તો આવી રીતે ટાઈમની તમને 10 રેન્જ મળશે. 0.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 1 સેકન્ડ. તો આવી રીતે તમને 10 સેટિંગ કરંટના મળશે અને 10 ટાઈમના સેટિંગ અને 7 કરંટના સેટિંગ. ટોટલ તમારી પાસે 10C7 આટલી બધી રેન્જ હશે ટાઈમ ડાયલ સેટિંગ ને કરંટ સેટિંગની, જેનાથી તમારે ટાઈમ ઓફ ઓપરેશન નક્કી કરવાનો હશે. 10C7 નો મતલબ એવું થાય કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 એટલે 90 ને 8, 720 અલગ અલગ પોસિબલ કોમ્બિનેશન થાય. બરોબર? આપણે કેવી રીતે યાદ રાખવાનું કે ધારો કે જો ભાઈ 0.1 સેકન્ડ રાખ્યું છે તો એની અંદર 50%, 75%, 100%, 125, 150, 175 ને 200 એટલે 0.1 પર 7 ટોટલ આવી 70 રેન્જ મળે છે. એકચ્યુઅલી સોરી, મારી ભૂલ થઈ ગઈ, 720 ના કહેવાય એને, 70 અલગ અલગ આપણાને રેન્જ મળશે. 7 પેલાની ને 10 પેલાની, તો 7 દાન 70, 7 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 10, 7 ઇન્ટુ 10 એટલે 70. તો તમે 70 અલગ અલગ કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરાવી શકો છો એક જ રિલેથી. યસ ઓર નો? યસ સર. આ પ્રકારની રિલે જે છે એ બેકઅપ પ્રોટેક્શન આપવા માટે સૌથી વધારે વપરાય છે. અને એના ઉપર સોર્સ થી લોડ ઇમ્પિડન્સનો જે રેશિયો કાઢીએ એની બહુ અસર થતી નથી, કેમ કે એને ચોક્કસ સમય પછી ઓપરેટ થવાનું જ છે. તો એના પર ઇમ્પિડન્સની કોઈ ઝાઝી અસર થતી નથી. ખાલી આનો એક મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે ફોલ્ટ તમારો નજીકમાં થાય તો બી એ અમુક સમયની રાહ જોશે પછી જ ઓપરેટ થશે. તો જેના લીધે જનરેટરને બહુ જ નુકસાન થઈ શકે છે. બરોબર? આ સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે મિનિમમ ટાઈમ ડિફાઇનાઇટ ટાઈમ રિલે કેરેક્ટરિસ્ટિકનો. બરોબર છે? આ કેરેક્ટરિસ્ટિક જે છે આગળ એ પ્લોટ કરવા માટેનું ઇક્વેશન છે ટાઈમ ઓફ ઓપરેશન ઇઝ ઇક્વલ્સ ટુ A ડિવાઇડ બાય મલ્ટીપ્લાયર. આને કહેવાય મલ્ટીપલ ઓફ પિકઅપ કરંટ અથવા તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર.
જે તમને આગળ વ્યાખ્યા સમજાઈ હતી એ જ છે. n રેઝ ટુ ધી પાવર b -1 ઇન્ટુ ટાઈમ ડાયલ સેટિંગ, જે ટાઈમ ડાયલનું સેટિંગ છે એ RU અને કરંટનું સેટિંગ RU. a b અને c તમારા કોન્સ્ટન્ટ છે, બરોબર છે. આ TOP એટલે ટાઈમ ઓફ ઓપરેશન છે, કે રિલેનો ઓપરેશન સમય. ટાઈમ ડાયલ સેટિંગ એટલે કે રિલેની ઉપર જે ટાઈમ ડાયલ આપેલું હશે જેમાં તમે આ સેટિંગ રેન્જ પ્રમાણે ચેન્જ કરશો એ. અને એમપી એટલે મલ્ટિપલ ઓફ પિકઅપ કરંટ, જે તમે આ પર્સન્ટેજના આધારે જે વેલ્યુ તમારી ગણતરી થઈને આવશે એને અહીં આગળ લખવાની છે. એ બી અને સી કોન્સ્ટન્ટની કિંમત આપેલી જ છે, જે આ રહેજો. આ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક જે પ્લોટ કરાવીએ છીએ એ આ પ્રકારના કોન્સ્ટન્ટનો યુઝ કરવામાં આવે છે, જેમાં આપણે 3 કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરાયેલી છે ઇન્વર્સમાં. જો નોર્મલ ઇન્વર્સ, વેરી ઇન્વર્સ અને એક્સ્ટ્રીમલી ઇન્વર્સ. આ જ ઇક્વેશનની અંદર તમારે આ બધા કોન્સ્ટન્ટની કિંમત નાખવાની છે, એ બી અને સી. મેં અહીંયા આગળ ટાઈમ ડાયલ સેટિંગની બી એક વેલ્યુ નાખેલી છે અને મલ્ટિપલ ઓફ પિકઅપ કરંટની વેલ્યુ નાખીને બી મેં આ રિલેની કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરી છે. આના માટેનો મેટલેબ પ્રોગ્રામ તમારી એસજીપી ની મેન્યુઅલમાં બી આપેલો છે, બરોબર છે. ભાઈ અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? હેલો? ના સર. ઓકે. નો નો. હા હવે કે આ ઇન્વર્સ પ્રકારની રિલેના ડિસએડવાન્ટેજીસ શું છે? તો કે ઇન્વર્સ પ્રકારની રિલેના ડિસએડવાન્ટેજ એ છે કે જો તમારા ફોલ્ટ કરંટની વેલ્યુ બહુ જ ઓછી છે, જો કરંટ બહુ જ ઓછો છે, કરંટ ઓછો છે તો ટાઈમ ઓફ ઓપરેશન કેવો લેશે? જુઓ ને વ્યસ્તમાં છે તો જો કરંટ બહુ ઓછો તો ટાઈમ ઓફ ઓપરેશન વધારે છે. હવે એ જ જગ્યા પર જો કરંટ અને ટાઈમ ડાયલના સેટિંગ જે છે એટલી રેન્જ પછી રિલેની ઉપર અવેલેબલ હોવી જરૂરી નથી, કેમ કે યાર ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ જ એટલું બધું છે કે જે સેટિંગ રેન્જ અમુક વાર રિલે પર અવેલેબલ જ ના હોય. અને જો ફોલ્ટ કરંટ જ એટલો બધા વધારે છે તો ટાઈમ ડાયલ સેટિંગ કેટલું હોવું જોઈએ? 0.1 થી જ આપેલું હોય, એનાથી નીચે તો આપેલું હશે નહીં. 0.001, 0.001, 01, 0.02 એવું તો આપેલું નહીં હોય ને. તો તમે રિલેની અંદર ટાઈમ ડાયલ સેટિંગ કરી શકો ખરા એ ટાઈમે? ભાઈ તમે ધારો કે એવું કહું છું કે તમે એક લાઈનમાં રિલેને લગાડી છે, જેમાં તમે એનું પર્સન્ટેજ સેટિંગ 200% પર રાખેલું કે 200%નું થાય ને તો બી પ્રોબ્લેમ નહીં થાય, તમે મેક્સિમમ સેટિંગ રેન્જ રાખેલી છે. પણ ધારો કે ફોલ્ટ થયો એ ટાઈમ દરમિયાન એનું મલ્ટિપલ ઓફ પિકઅપ કરંટ એટલે કે જે ફોલ્ટ કરંટ હતો એ 200% કરતા વધારનો નીકળી ગયો, તો ટાઈમ તમારો ઓછો થવો જોઈએ કે નહીં? યસ સર. પણ તમારી પાસે એ ટાઈમ ડાયલની સેટિંગ રેન્જ નહીં હોય તો તમે એને સેટ કરી શકશો ખરા? નો. તો પછી તો આ પ્રોબ્લેમને દૂર કરવા માટે જ એક નવી કેરેક્ટરિસ્ટિક ડેવલપ કરવામાં આવી જેનું નામ છે આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક. કઈ કેરેક્ટરિસ્ટિક છે? આઈડીએમટી. આઈડીએમટી. હા, આઈડીએમટી. જેમાં ઇન્વર્સ અને ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ બંને કેરેક્ટરિસ્ટિકને ભેગી કરી દીધી. શું? ઇન્વર્સ અને ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ બંને કેરેક્ટરિસ્ટિકને મર્જ કરી છે. એનું નામ છે ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ કેરેક્ટરિસ્ટિક, બરોબર છે. હવે શું થાય કે એક કરતા વધારે રેડિયલ ફીડર જતા હોય, રેડિયલ ફીડર એટલે કે સોર્સ થી લઈને લોડ તરફ પાવર જ જતો હોય એવા ફીડર, કે જેમાં એક કરતા વધારે ફીડરો આવા લગાડેલા છે, તો એ કેસમાં સોર્સ ઇમ્પિડન્સની વેલ્યુ બહુ જ વધારે હશે એઝ કમ્પેર્ડ ટુ લોડ ઇમ્પિડન્સ, કેમ કે એક જ સોર્સમાંથી બધી લાઈનો નીકળે છે યાર. એકલો સૂરજ જ બધા તારાઓને પ્રકાશ આપે છે કે નહીં?
તો સૂરજની ગરમી કેટલી હશે? બહુ જ વધારે હશે કે નહીં? Yes, sir. તો એવું જ છે કે એક જ જનરેટર બધા બહુ લોડને પાવર આપી રહ્યો છે, તો જનરેટરનો સોર્સ ઇમ્પિડન્સ બહુ વધારે હશે કે નહીં હોય? હા સર. ઓબ્વિયસલી હશે. તો સોર્સ ટુ લોડ ઇમ્પિડન્સની વેલ્યુ કેવી થઈ જશે? વધારે. પછી તો એ કેસની અંદર તમારે બે રિલેની વચ્ચે ટાઈમ ઓફ ઓપરેશન કાઢવા હોય કે જ્યારે તમારે પ્રાઇમરી અને બેકઅપ પ્રોટેક્શનની ડિફિકલ્ટી કાઢવી હશે ને તો એ નીકળશે નહીં જલ્દી. એ ટાઈમ ઓફ ઓપરેશન એકબીજાની એટલી નજીક હશે ને કે ભાઈ પ્રાઇમરી આખી ઓપરેટ નહીં થાય તે લગીમાં બેકઅપ રિલે બી ઓપરેટ થવાનું ચાલુ કરી દેશે. તો રિલેનું કોઓર્ડિનેશન પ્રોપરલી થાય ખરું? No, sir. તો એવા કેસમાં તમારે કઈ કેરેક્ટરિસ્ટિક જોઈએ? તો કે ઇનવર્સ. કઈ કેરેક્ટરિસ્ટિક જોઈએ? Inverse. ઇનવર્સ. યસ. પણ એવું છે કે સર હવે એવું છે કે ધારો કે રિલેના લોડથી બહુ દૂર પ્રોબ્લેમ થયો છે, બહુ દૂર છે ફોલ્ટ. ફોલ્ટ એટલો બધો દૂર છે જેથી કરીને ત્યાં સુધી ઓપરેટ થવામાં ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક જો ફોલ્ટ બહુ દૂર છે એટલે કે કરંટનું મેગ્નિટ્યુડ બહુ જ ઓછું છે. કરંટનું Yes, મેગ્નિટ્યુડ જો બહુ જ ઓછું છે તો ટાઈમ ઓફ ઓપરેશન બહુ વધારે લાગશે. Yes. તો પછી ત્યાં લગીનમાં લોડની અંદરમાં એટલો બધો ડેમેજ થઈ જાય જેથી કરીને તમારું પ્રોટેક્શન ઓપરેટ થતા પહેલા જ આખું ફૂંકાઈ ગયું, બધું મોટરો બળી ગઈ. તો એ કેસમાં ઇનવર્સ કેરેક્ટરિસ્ટિકનો બી ડિસએડવાન્ટેજ છે. યસ ઓર નો? કેમ કે રિલે ઓપરેટ થવામાં જ બહુ ટાઈમ લગાડે છે જો Yes, sir. ઇનવર્સ નેચર તમે યુઝ કર્યો તો. તો એવા કેસમાં કઈ કેરેક્ટરિસ્ટિક સારી હતી? મિનિમમ ડિફાઇનાઇટ ટાઈમ Definite. વાળી સારી હતી. Yes, sir. તો એ બંનેના સારા ફીચરને ભેગા કરીને તમે કઈ કેરેક્ટરિસ્ટિક બનાવી? આઈડીએમટી. કે ધારો કે ફોલ્ટ જો રિલેઇંગ પોઈન્ટની નજીક થાય તો કયું નેચર હોવો જોઈએ ઓપરેશનનો? રિલેનો ઇનવર્સ. અને રિલેઇંગ પોઈન્ટથી દૂર થાય તો રિલેનો ઓપરેટિંગ નેચર કયો હોવો જોઈએ? ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ. Minimum definite. યસ. તો બંને પ્રકારના ફોલ્ટને એક જ રિલેથી તમે અથવા તો રિલેની એક જ કેરેક્ટરિસ્ટિકથી સોલ્વ કરી શકાય કે નહીં? Yes, sir. તો તમને પરીક્ષામાં પૂછશે આ વસ્તુ કે ભાઈ આઈડીએમટી રિલેની કેરેક્ટરિસ્ટિક જ કેમ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે, ત્યારે તમારે આ વસ્તુ સમજાવવી પડશે એમને. બરોબર છે? Yes, sir. આગળ પેલું બી છે ને કે ભાઈ ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક જે છે એના સોર્સ અને લોડ ઇમ્પિડન્સની વેલ્યુ બદલાય એના આધારે બદલાઈ જાય છે ઓપરેશનની કેરેક્ટરિસ્ટિક. Yes, sir. હા, તો આ વસ્તુ સમજવાની છે આમાં. હોપ આઈડીએમટી કેરેક્ટરિસ્ટિકમાં કોઈને કોઈ ડાઉટ નથી ને અત્યારે? હવે જો આ લાલ કલરમાં તમને દેખાતી જશે આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક, જો દેખાય છે? હા હા સર. હા. Yes, sir. એટલે શું હશે? જો લખેલું બી છે કે ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં એ ઇનવર્સ રૂલ પ્રમાણે કામ કરશે. એટલે કે રિલેઇંગ પોઈન્ટની નજીક જો ફોલ્ટ થાય તો એ કયા નેચર પ્રમાણે ઓપરેટ થાય? તો કે ઇનવર્સમાં. Inverse. અને રિલેઇંગ પોઈન્ટની પછીથી એટલે કે અમુક સમય પછીથી એની ટાઈમ કેરેક્ટરિસ્ટિક કેવી થઈ જશે? ટાઈમ ડિલેડ. Definite કે minimum. ભાઈ મિનિમમ ટાઈમ ઓફ ઓપરેશન થાય એટલે રિલે ઓપરેટ થઈ જ જાય દૂરની સાઈડમાં ફોલ્ટ છે તો. બરોબર? તો સર આવું કેમ થાય છે આ રિલેમાં? તો કે જો ધારો કે
કરંટનું મેગ્નિટ્યુડ બહુ વધારે છે, સમજો કરંટનું મેગ્નિટ્યુડ ધારો કે બહુ વધારે છે, તો જે ટોર્ક લાગે છે કરંટના સ્ક્વેરના સમપ્રમાણમાં લાગે છે. Yes. જો ને આગળ આ તમે જોયું છે બેટા, જે ટાઈમ ઓફ ઓપરેશન જે છે આ ટોર્ક એ આઈ અને ફાઈ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ એટલે કે કરંટના પ્રપોર્શનમાં થાય. કઈ ગયું આઈ સ્ક્વેર વાળું પેલું આપણું ઇક્વેશન? હા જો ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ સ્ક્વેર છે. Yes, sir. તો કરંટ ધારો કે બહુ જ વધારે છે તો તમારું ટોર્ક બહુ જ વધારે થઈ જશે. Yes. જો બહુ જ વધારે ટોર્ક મળે તો તમારી રિલેની સ્પીડ એને સેચ્યુરેશન રિજનમાં લઈ જશે, ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેને. સેચ્યુરેશનમાં Yes. જતી રહે એટલે રિલે ગાંડી થઈ ગઈ, ગમે તેવું ઓપરેશન આપે. સમજાય છે? Yes, sir. હા, એવું ના થાય એટલા માટે જ આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક યુઝ કરવામાં આવે છે. બરોબર? Yes, sir. કોઈને કોઈ ડાઉટ છે બેટા અહીં સુધી? અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? No, sir. આગળ જોઈએ. જે હું તમને કહું છું કે કરંટની સેટિંગ રેન્જ આપેલી હોય એ આ છે. જો આ પ્લગ બ્રિજ કહેવાય, જેની ઉપર જો 25% બી છે, પણ આપણાને કઈ સુધી આપેલી છે? આ બહુ જૂની છે ને વેલ્યુ, એટલે અહીંયા 25% આપેલી છે. પણ નવા જે સેટિંગ રેન્જ છે એમાં ક્યાંથી ક્યાં સુધી છે? 50% થી 200%. યસ. એટલે એક સેટિંગ રેન્જ કરંટની છે એ 50%, 75%, 100%, 125%, 150%, પછી 175%. આ 25 ની જગ્યા પર શું આવી ગયું છે? અહીંયા 175% એડ થયા છે, ને પછી કયું છે? 200%. બરોબર? Yes. આ બધું જે છે ને એ તમારી ફેઝ ઓવર કરંટ રિલેના સેટિંગ રેન્જ છે. જ્યારે અર્થ ફોલ્ટ ઓવર કરંટ રિલે હોય, અર્થ ફોલ્ટ રિલે, તો એમાં સેટિંગ રેન્જ કેટલી હોય? 10% થી 70% ઇન સ્ટેપ્સ ઓફ 10%. કે ભાઈ 10%, અહીંયા આગળ છે ને આ જે 50 લખ્યા છે એની જગ્યાએ શું હોય? 10, 20, 30, 40, 50, 60 ને 70%. કેમ કે અર્થ ફોલ્ટ થાય ને ત્યારે સમજો કે ભાઈ મેક્સિમમ કરંટ અંદર જતો રહે છે, કેમ કે ઇમ્પિડન્સ બહુ જ ઓછો છે. યસ ઓર નો? Yes. હા. પ્લગ સેટિંગની વેલ્યુ હંમેશા એના મેક્સિમમ ફૂલ લોડ કરંટ કરતા વધારે જ રાખવાની, જેથી કરીને કોઈ દિવસ રિલેમાં માલ પ્રેક્ટિસ ના થાય. હું તમને એવું કહેવા માંગુ છું ટૂંકમાં કે ભાઈ ધારો કે તમારા ઘરમાં તમે 2 જણ જમવા વાળા છો, તો જમવાનું એટલું જ બનાવવાનું કે તારી ભૂખ કરતા તો વધારે જ બનવું જોઈએ. એવું જ બને છે ને ઘરમાં તમારે? Yes, sir. તો જ ઘરના બીજા મેમ્બર બી જમી શકે ને તમારી સાથે. ભાઈ સમજાય છે? સાદું ઉદાહરણ છે. હા સર. હવે હું એવું કહું છું કે ભાઈ ધારો કે હિમાંશુના ઘરમાં 4 જણ છે, તો હિમાંશુ જો અડધું કુકર ખીચડી ખાઈ જતો હોય તો એના ઘરમાં ખીચડી અડધા કુકર કરતા વધારે જ બનાવવી પડે ને? યસ ઓર નો? Yes, sir. તો જ તમારા બધા જણ જમી શકે એવી રીતે, તો જ તમારી રિલે માલ ઓપરેટ ના થાય. એટલે પ્લગ સેટિંગની રેન્જ એના મેક્સિમમ ફૂલ લોડ કરંટ કરતા હંમેશા વધારે રાખવામાં આવે છે, અને એ હંમેશા પર્સન્ટેજમાં જ સેટ કરવામાં આવે છે. બરોબર છે? Yes. આ રિલેના Yes, પ્લગ sir. સેટિંગની કિંમત જ્યારે તમે કોઓર્ડિનેટ કરશો એકબીજા સાથે ત્યારે 105% થી લઈને 130% લેવી પડશે પ્લગ સેટિંગની રેન્જ. પ્રાઇમરી ને બેકઅપ પ્રોટેક્શનનું જ્યારે કોઓર્ડિનેશન કરીશું ને ત્યારે આ વસ્તુ આપણે રેફરન્સ વેલ્યુને ધ્યાન પર લઈશું. આ થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એટલે કે પ્રોટોકોલ્સ છે જ્યારે રિલેનું કોઓર્ડિનેશન કરવાનું હોય ત્યારે. બરોબર?
આ તમને જે કાળું દેખાય છે ને આ તમારી પ્લગ વેલ્યુ છે, જે તમે કેવું મોબાઈલનું ચાર્જર નાખો છો તમારા પ્લગમાં, તો એ ચાર્જરમાં ખબર આગળ એક પિન હોય છે રાઉન્ડ, જે સોકેટમાં ફિટ થાય છે. યસ ઓર નો? હા સર. બસ એના જેવી જ આ એક પિન છે કે જે 125% ઉપર મેં સેટ કરી. તો મેં કરંટનું સેટિંગ કેટલા ટકા પર રાખ્યું છે? તો કે ભાઈ એની ફૂલ લોડ કરંટની કેપેસિટી 100% હતી લોડ કરંટની, એટલે કે ભાઈ મેક્સિમમ લોડ 100% પર હોય તો એના કરતાં મેં થોડાક વધારે ઉપર કરંટની રેન્જ રાખેલી છે. તો આ રીતે કરંટનું સેટિંગ તમે રિલેની ઉપર કરી શકો છો પ્લગ બ્રિજમાં. બરોબર છે? જઈએ આગળ. યસ સર. હા સર. યસ સર. હા. જે ફેઝ રિલેને કોઓર્ડિનેટ કરવાનું હોય છે, તો કે ફેઝ રિલેનું કોઓર્ડિનેશન ક્યાં સુધી આપવાનું? તો કે ભાઈ એન્ડ ઓફ ધી નેક્સ્ટ સબસ્ટેશન ફોર ડબલ લાઇન ફોલ્ટ, એટલે કે લાઇન ટુ લાઇન ફોલ્ટ માટે બીજા સબસ્ટેશનનું જે છેડો હશે ને ત્યાં સુધી તમારે સેટિંગ કરવાનું રહેશે લાઈન. બરાબર ફિગર છે અહીંયા આગળ, જો અને તો હોય તો બતાવો. હા જો અહીંયા જે આ રિલે લાગે છે ને રિલે 1 દેખાય છે આ ફિગર? યસ સર. આનું સેટિંગ ક્યાં સુધી રાખવાનું? એને અહીં સુધીનું ઓપરેશન આપી શકે, કેમ કે આ રિલેનું બેકઅપ આ રિલે છે. શું છે? રિલે 2 નું બેકઅપ કોણ છે? રિલે 1. રિલે 2 નો ઝોન ક્યાંથી ક્યાં સુધીનો છે? તો કે ભાઈ આ આખી લાઈન જે છે એ રિલે 2 નો ઝોન છે. તો રિલે 2 ને છેક અહીં સુધી ઓપરેટ થવાનું છે. યસ સર. તો રિલે 1 ને આના અહીં સુધી બેકઅપ પ્રોટેક્શન આપવાનું કે નહીં? આ ના ઓપરેટ થાય એ કેસમાં આ રિલેને અહીંયા બેકઅપ આપવાનું કે નહીં આને? યસ સર. યસ. તો એટલે રિલેનું કોઓર્ડિનેશન નેક્સ્ટ ટુ નેક્સ્ટ સબસ્ટેશનના છેડા સુધી કરવામાં આવે છે. જો લખ્યું છે ફેઝ રિલેના કેસમાં એન્ડ ઓફ ધી નેક્સ્ટ સબસ્ટેશન ફોર L to L ફોલ્ટ. બરોબર? એ જ રીતે ગ્રાઉન્ડ રિલેનું સેટિંગ કઈ સુધી આપવાનું? એન્ડ ઓફ ધી નેક્સ્ટ સબસ્ટેશન ફોર LG ફોલ્ટ. બરોબર? કે ફેઝ રિલેને LL ફોલ્ટ જોવાનો અને ગ્રાઉન્ડ રિલેને LG ટાઈપનો ફોલ્ટ જોવાનો. યસ, સમજાય છે બેટા? યસ. હા સર. હા હા સર. ગ્રાઉન્ડ રિલેના પ્લગ સેટિંગ હંમેશા ફેઝ રિલે કરતા ઓછા જ હોય. કેમ? કેમ કે ગ્રાઉન્ડ રિલેની અંદર ઇમ્પિડન્સની વેલ્યુ વધી જશે. કેમ? તો કે અર્થિંગ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવે, જે ટાવર મૂક્યું છે તે ટાવર ફૂટિંગ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવે, ફોલ્ટ રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવે, અને જ્યારે ફોલ્ટ થશે ત્યારે એના સિક્વન્સ કમ્પોનન્ટ બનશે જેમાં ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ હશે, જેના લીધે ઇમ્પિડન્સની વેલ્યુ વધતી જશે. જો કરંટ ઇમ્પિડન્સની વેલ્યુ વધે તો કરંટ કેવો થશે ભાઈ? ઇમ્પિડન્સ વધારે હોય તો કરંટ એટલે કોઈ એક તો જવાબ આપો યાર. ઘટે. કરંટ ઓછો થઈ જાય ને, ઇમ્પિડન્સ બહુ જ વધારે છે તો કરંટ બહુ જ ઓછો થઈ જાય. અને જો કરંટ ઓછો થાય તો તમારે સેટિંગ ઓછું કરવું પડે કે નહીં? હા સર. એટલા માટે જ ગ્રાઉન્ડ રિલેના પ્લગ સેટિંગ હંમેશા ફેઝ રિલેના પ્લગ સેટિંગ કરતા ઓછા હોય છે. ક્લિયર અહીં સુધી? યસ સર. બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન જે આ ડાર્ક લખેલી છે ને ભાઈ બોલ્ડ કરીને, એનો મતલબ છે કે ભાઈ ગ્રાઉન્ડ રિલે જે હંમેશા લગાડેલી હોય છે એ 3 લાઈનની જે સીટી હોય ને, એટલે કે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝની લાઈન સીટી જે હોય ને એની રેસિડ્યુઅલ સર્કિટમાં લગાડેલી હોય છે. એટલે જ્યારે બી રિલેનું કોઓર્ડિનેશન કરતા હોય કાં તો સેટિંગ કરતા હોય ત્યારે સીટીના એક્સાઇટેશન કરંટની વેલ્યુને બી ધ્યાનમાં લેવામાં આવે છે. ક્લિયર? સર. યસ સર.
જો એ ચિંતા ના કરો, આ તમે અહીંયા આગળ આવશો ને એટલે હું તમને અહીંયા આગળ પ્રેક્ટિકલ આ વસ્તુ બતાવીશ. બરોબર છે? એટલે આ પોઈન્ટ ત્યાં તમને ક્લિયર થશે. એક ફિગર બી છે, કદાચ આગળ જો આવે તો શેર કરું તમારી સાથે, હે ને? ધારો કે ઉદાહરણ તરીકે જો એક દાખલો અહીંયા ગણીને બતાવ્યો છે મેં કે ઓવર કરંટ રિલેનું પ્લગ સેટિંગ તમે 125% લીધું છે. તમારી જે સીટી જે છે 1000/1 ની સીટી તમે લીધેલી છે. એટલે કે પ્રાઇમરી સાઈડ ઉપર જો 1000 એમ્પિયર હોય તો સેકન્ડરી સાઈડ ઉપર કેટલા એમ્પિયર હશે ભાઈ? 1 एम्पियर 1 એમ્પિયર. સમજો પ્રાઇમરી સાઈડ ઉપર 2000 એમ્પિયર થઈ જાય તો સેકન્ડરી સાઈડ ઉપર કેટલા એમ્પિયર મળે? 2 2 એમ્પિયર. ઓકે. તમે કેટલા ટકા સેટિંગ પર રાખ્યું છે? 125% સેટિંગ પર તમે રાખ્યું છે. તો રિલેની સેકન્ડરી સાઈડ ઉપર તમને કેટલો કરંટ મળશે? %125 જો તમે સેટિંગ રાખ્યું હોય તો તમને રિલેની સેકન્ડરી સાઈડ ઉપર કેટલો કરંટ મળે? 125/1000 કરો. 1250. અરે 125/1000 1.25. ના, તમે જોવો પહેલા ગણતરી કરો. હજી તમને કહું છું તમે ગણતરી કરો. અહીંયા લખવામાં ભૂલ છે એટલા માટે તમને કહું છું. જુઓ 0.125. 0.125 મળ્યા, Yes, sir. હે ને? પણ હા, જો આ છે. પણ તમે શું કીધું છે કે ભાઈ આ તો પર્સન્ટેજમાં છે. પર્સન્ટેજ તો તમારે હટાવવા પડે કે નહીં? Yes, sir. ટકા હટાવ. તો પર્સન્ટેજ હટાડવા માટે તમારે કેટલાથી ડિવાઈડ કરવું પડે? 100 થી ડિવાઈડ કરો તો તમારી સેકન્ડરી સાઈડ નો કરંટ કેટલો આવશે? 1.25 એમ્પિયર આવ્યો. Yes, sir. હવે જો સેકન્ડરી સાઈડ ઉપર 1.25 એમ્પિયર આવે તો પ્રાઇમરી સાઈડ ઉપર કેટલો કરંટ દેખાય? 1250. 1250 એમ્પિયર અથવા એના કરતા વધારે હશે કે નહીં હોય? હા, sir. તો આ છે તમારી પ્લગ સેટિંગની રેન્જ કે 1000 એમ્પિયર વાળી સીટી હતી તો બી તમે 1250 એમ્પિયર લગીનનું સેટિંગ કરી ગયા. કોની મદદથી? તો કે પેલા પ્લગ સેટિંગ બ્રિજની મદદથી, આની મદદથી. કે એની રેન્જ કરતા વધારે વેલ્યુના ફોલ્ટ કરંટ માટે બી રિલેનું સેટિંગ થઈ શકે છે. આ 1000 એમ્પિયર એનો ફૂલ લોડ કરંટ હતો, પણ તમારા સેટિંગ પ્રમાણે તમે 1250 એમ્પિયર પર બી ઓપરેટ કરાવો કે નહીં? Yes, sir. તો Correct. 1250 એ 1000 કરતા વધારે કહેવાય કે ના કહેવાય? કેવાય. તો હવે આ લાઈન વાંચો. The plug setting is always greater than the maximum full load current of the line. સમજ્યા? પેલું જે ખીચડી વાળું ઉદાહરણ આપેલું એ આ છે. સમજ્યા કે નહીં? ઓકે. હા, sir. હા, આ જે છે ને ભાઈ એમાં સેટિંગની અલગ અલગ રેન્જ આપેલી છે, જેની અંદર મેં અહીંયા આગળ થોડુંક એક ફિગર મૂકેલી છે. મને આ મળેલું હતું. જો પ્રેક્ટિકલ પાવર સિસ્ટમ પ્રોટેક્શન, આ બુકમાંથી મને આ ઇમેજ મળેલી છે, જેના પાના નંબર 102 ઉપર આ વસ્તુ અવેલેબલ છે કે ભાઈ રિલેના સેટિંગ રેન્જ જો 1 એમ્પિયર હોય તો અને 5 એમ્પિયર હોય તો આ 50, 75, 100, 125, 150, 175 ને 200% એના ફોલ્ટ પેલા કરંટના સેટિંગ છે. અને આ 1 એમ્પિયરના 50% એટલે 0.5, 0.75 એટલે કે આ રિલેનો સેકન્ડરી સાઈડ પરનો તમારો કરંટ દેખાય છે તમને. તો એ ટાઈમ દરમિયાનનો ઇમ્પિડન્સ કેટલો હશે? તો કે એના ઇમ્પિડન્સની વેલ્યુ આટલી કેલ્ક્યુલેટ થયેલી હોવી જોઈએ. બરોબર? આ બધાની અંદર 3 વોલ્ટ એમ્પિયરનું નોમિનલ બર્ડન કન્સિડર કરેલું છે એ લોકોએ. તો કે વોલ્ટ એમ્પિયરની વેલ્યુ 3 એટલે મતલબ સમજ્યા નહીં આપણે. તો એનો રેઝિસ્ટન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો કે ભાઈ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર એટલે કે પાવરની વેલ્યુ થઈ, વોલ્ટેજ ઇન્ટુ કરંટ. ભાઈ વોલ્ટેજ ઇન્ટુ કરંટ એટલે પાવર થાય કે ના થાય?
Yes, sir. Yes, sir. ઓકે. જો પાવર થતો હોય તો તમારું વોલ્ટ એમ્પિયર રેટિંગ કેટલું છે 3, તો I સ્ક્વેર ઇન્ટુ R ને બી પાવર કહેવાય. Yes. Yes, તો sir. મારાથી એવું કહેવાય કે R બરાબર VA ના છેદમાં I સ્ક્વેર. Yes, sir. Yes. તો મારું વોલ્ટ એમ્પિયર બર્ડન કેટલું છે તો કે ભાઈ 3 વોલ્ટ એમ્પિયર નું બર્ડન છે 3. Yes, તો sir. એ ટાઈમે મારો કરંટ જો મેં આ 10 એમ્પિયર નો લીધો છે તો મારે કરંટ નો સ્ક્વેર કરવો પડે એટલે ડિવાઇડ માં 10 ઇન્ટુ 10 મેં કર્યા. Yes, તો sir. મારું Yes, બર્ડન sir. કેટલું આવ્યું 0.03 આવ્યું કે નહીં. Yes, Yes, sir. તમે બધી અલગ અલગ કરંટની વેલ્યુ લેશો ને તો તમને આ બધા ઇમ્પિડન્સ મળી જશે. યસ ઓર નો? કોઈ ડાઉટ બેટા આમાં? No, sir. No, sir. તમારે બર્ડન 3 VA નું ગણવાનું છે, નોમિનલ બર્ડન. તો તમને આ બધી વેલ્યુઓ મળી જશે. આવડે કે ના આવડે? સર VA બધામાં 3 જ લેવાનું. હા, એટલે અત્યારે આપણે ગણતરી માટે 3 VA નું બર્ડન લીધું છે આ બધા કેસની અંદર. બની શકે કે ભાઈ એ ખાલી 5 એમ્પિયર પૂરતું જ મર્યાદિત હોય ને 1 એમ્પિયરમાં બર્ડનની વેલ્યુ અલગ હોય, એવું બની શકે છે. બરોબર? અને આ ફક્ત ને Okay. ફક્ત આ પ્રકારની રિલેમાં આપેલું છે. આ રિલેનું જો નામ છે રેરોલ. ઓવર કરંટ એટલે કે આ ફેઝ ફોલ્ટ Yes, sir. માટેનું છે. યસ. અને આ રેરોલ જે છે એ અર્થ ફોલ્ટ હા, માટે sir. જે 20 થી 80% માં છે. અને રેરોલ નું 10 to 40% માટેની બી વેલ્યુ આ રહી બધી અલગ અલગ છે. કોઈને ડાઉટ અહીં સુધી આમાં? No, sir. No, sir. ઓકે. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર જે શોધવાનું છે ભાઈ, એ તમને મેં હમણાં જે શીખવાડ્યું આ એ જ છે કે ભાઈ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શું છે, જે ડેફિનેશન પ્રમાણે કે ભાઈ મલ્ટીપલ ઓફ પિકઅપ કરંટ, એટલે કે રિલેને કેટલો ફોલ્ટ કરંટ દેખાય છે અને તમે કેટલો સેટિંગમાં ફોલ્ટ કરંટ નાખેલો છે કે ભાઈ ફોલ્ટ કરંટ ઓફ રિલે કોઇલ ડિવાઇડ બાય ઇટ્સ પિકઅપ કરંટ. તમે પિકઅપના સેટિંગ નાખ્યો છે ને 125%, જો આર્યા અહીંયા નાખ્યા કે નહીં? Yes, sir. આ પિકઅપના સેટિંગ તમે નાખો છો અહીંયા આગળ. આ પિકઅપનું સેટિંગ કેવી રીતે મળે તો કે ભાઈ કરંટ સેટિંગ ઇન્ટુ સીટી નો રેટેડ સેકન્ડરી કરંટ. બરોબર? સર આ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધાય કેવી રીતે? અમારે શોધવો હોય તો શોધાય? શીખવાડું ભાઈ તમને? આ ગણવું છે આ? Yes, sir. હા, sir. હા. ચલો એક એક્ઝામ્પલ લઈએ. જો એમાં મેં પ્લગ સેટિંગની વેલ્યુ જે છે ને, પ્લગ સેટિંગ એ 125% પર જ લીધું છે. હા, સમજો. આ જે કરીએ છીએ ને આપણે, જે ફિઝિકલી નાખીએ છીએ રિલેના પોઈન્ટમાં, રિલેના બ્રિજમાં, એ તમારી પ્લગ સેટિંગની વેલ્યુ છે. તો તમારું પ્લગ સેટિંગ કેટલા ટકા છે? 125. એટલે કે તમારું પિકઅપ કરંટ કેટલો છે તો કે 125% છે. Yes, sir. સીટી નો રેશિયો જે છે ને 1000:1 ની સીટી છે. તો 1000:1 ની સીટી એટલે કે રિલેની સેકન્ડરી સાઈડ ઉપર મને કેટલા એમ્પિયર દેખાશે? આ 1 ampere. ક્યાંથી 1000 એમ્પિયર હોય તો 1 દેખાય છે, પણ મેં 125% ઉપર સેટ કર્યું છે બેટા. જો 100 તો 1.25. 1.25 એમ્પિયર દેખાશે. તમે આગળ જ ગણ્યું છે બેટા આ વસ્તુ, Yes, sir. એટલે જ મેં એનો એ જ એક્ઝામ્પલ રાખ્યો, બદલ્યો નહીં. તો 1.25 જે છે એ મારી આ નીચે વાળી વેલ્યુ છે કે પિકઅપ કરંટની. 125% 1 એમ્પિયરના. તો સીટી નો સેકન્ડરી નો રેટેડ કરંટ કેટલો છે તો કે 1 એમ્પિયર. અને કરંટ સેટિંગ કેટલા ટકા પર હતું તો કે ભાઈ 125%. તો 1 એમ્પિયર ના 125% કેટલા થાય તો કે ભાઈ 1.25 એમ્પિયર થયા. Yes, sir. ઓકે સર, એનો ફોલ્ટ કરંટ કેટલો છે? રિલેનો ફોલ્ટ કરંટ કેટલો છે ભાઈ? 5000. 5000 એમ્પિયર છે. પણ એ 5000 તો પ્રાઇમરી સાઈડ ઉપર છે ને, Yes. તો એને મારે Yes, સેકન્ડરી sir. સાઈડ ઉપર Yes, લઈ sir. જવા પડશે. Yes, sir. તો સેકન્ડરી સાઈડ ઉપર મને જો 1000 પર 1 એમ્પિયર દેખાતા હોય તો 5000 એ કેટલા એમ્પિયર દેખાય?
5 ampere. તો આ ફોલ્ટ કરંટ રિલે ની કોઇલ ને કેટલા દેખાશે? 5 એમ્પિયર દેખાય? Yes, sir. Yes. તો મારે yes. શું કરવું પડે? હવે મારે જો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધવો હોય તો મારે શું કરે? 5 ડિવાઈડ બાય 1.25 કરવા પડે આ ડેફિનેશન આ સૂત્ર પ્રમાણે કે ભાઈ ફોલ્ટ કરંટ એટ રિલે કોઇલ Yes. તો 5 એમ્પિયર અને એનું પિકઅપ સેટિંગ કેટલું છે? તો કે ભાઈ 1.25 એમ્પિયર. તો 5 ના છેદમાં 1.25 કરાય કે નહીં? Yes. તો મારો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર કેટલો આવ્યો? 4. 4. અને આ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ની વેલ્યુ ને છે ને તમારે આ ઇક્વેશનમાં નાખવાની હોય. આ જે છે ને એમપી એટલે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર એ અહીંયા નાખવાનું જે બી ગણતરી કરીશું ને તે. ઓકે? Yes, sir. આ Okay, રીતે આ sir. બધી કેરેક્ટરિસ્ટિક પ્લોટ થાય છે ભાઈ. અહીં સુધી રાખીએ આજે. Yes. Okay, sir. Yes, sir. Okay, sir.